આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ઈષ્ટદેવ પ્રભુ શ્રી હરિએ રસ્તામાં આવેલા વિઘ્નો તેમજ ભૂલેલો માર્ગ બતાવીને સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનું રક્ષણ કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે શ્રીજી મહારાજ ગામ ગઢપુરને વિશે બિરાજમાન હતા। તે સમયે મુક્તાનંદ સ્વામીનું સંત મંડળ સોરઠ દેશ પ્રત્યે ફરીને પાછા ગઢપુરમાં મહારાજ પાસે જવાનો મનસૂબો કરીને આવતા હતા। એટલાકમાં મોરેથી બે પાળાએ મહારાજ આગે આવીને કહ્યું, જે મહારાજ મુક્તાનંદ સ્વામી આવે છે। ત્યારે મહારાજે તેમને કહ્યું, જે કેટલા ગાઉ વાંસે છે? ત્યારે તેમણે કહ્યું, જે 20 ગાઉ વાંસે રહ્યા છે। એ વખતે રસ્તે મુક્તાનંદ સ્વામીને માર્ગમાં શ્રીજી મહારાજ સંતો ને દાદા ખાચર આદિ સર્વે સત્સંગના દ્રોહી ને શત્રુ એવા આતતાઈનો દેશ ને તેના ગામ આવતા હતા। તે સારું મહારાજ તે સમયે એમ બોલતા હતા, જે અરે ભાઈઓ, તે આપણા શત્રુ રખે ને કાનિક કપટ કરી સ્વામી ઉપર ઘાત કરે તો આપણે તો બહુ હાન્ય થાય। ને મુક્તાનંદ સ્વામી તો કેવા છે, તો સર્વે સત્સંગની મર્યાદાને પળાવનારા છે ને અમારા ગુરુરૂપ ને અમને ઘણા પ્રિય છે। તે સારું તેમને આ ટાણે કોઈ કે સામા જઈને તે શત્રુના દેશથી ફેરવીને સુગમ માર્ગેથી લાવવા માટે શીઘ્રતાથી જાવું। ને વળી આપણા પાળાએ તો શસ્ત્ર બાંધ્યા વિના તેના પ્રદેશને વેદીને જાવું। ને જો આપણા મનુષ્ય શસ્ત્ર બંધ જાય તો તે સાથે લડાઈ થાય। તે સારું વિપ્ર તથા હથિયારે રહિત ભિક્ષુ જેવા થઈને કોઈ બીજા સુગમ માર્ગે કરીને તેડી લાવે એવો કોઈ આદમી છે? ત્યારે તે ટાણે ત્યાં વિપ્ર લક્ષ્મી રામ બેઠા હતા। તે હાથ જોડીને એમ બોલ્યા, જે હે મહારાજ, તમે કહો તો હું જાઉં ખરો। તે સમયે રાત્રિ આશરે 1.5-2 પહોર ગઈ હતી ને મંદ મેઘ વરસતો હતો અને નિશા ઘણી અંધિયારી હતી। તે સમયે મહારાજ પલંગ ઉપર પોઢ્યા થકા પોતે એમ બોલ્યા, જે એ કોણ બોલે છે? ત્યારે મૂળજી બ્રહ્મચારીએ એમ કહ્યું, જે મહારાજ, એ તો લખીરામ બોલે છે। તે મહારાજે ઘણું રાજી થઈને તેને એમ કહ્યું, જે તું આ ટાણે એકલો જાઈશ ખરો? ત્યારે તેણે એમ કહ્યું, જે મહારાજ, કોઈ બીજો આદમી હોય તો ઠીક પડે। ત્યારે મહારાજે હસીને તેને એમ કહ્યું, જે તારા ભેગો તારા જેવો કોઈ તારો જોડિયો છે? ત્યારે તેણે એમ કહ્યું, જે મહારાજ, એવો તો લાલજી ગોર છે। ત્યારે મહારાજે તેને એમ કહ્યું, જે તું તેને એમ કહેજે કે તુને મહારાજ તેડાવે છે, તેથી તે આવશે। પછી તો લક્ષ્મી રામ ત્યાં જઈ તેને લઈને શ્રીજી મહારાજની સમીપે આવ્યા। ત્યારે તે પ્રત્યે મહારાજે એમ કહ્યું, જે તમે આ ટાણે શીઘ્રતાથી ચાલો। એમ કહીને પોતાના ઉભય ચરણ કમળ તે બેઉ જણની છાતી મધ્યે દીધા। પછી તેઓ ચાલતા થયા। એટલાકમાં તો કોઈએ કહ્યું, જે કાનિક હથિયાર રાખો। ત્યારે મહારાજે તેમને એમ કહ્યું, જે શસ્ત્ર કોઈએ ન લેવું ને આ રાત્રિને વિશે તમારી પાસે પાણા રાખજો ને કોઈ મળે તો હિન્દુસ્તાની બોલી બોલીને પાણા સનસનાવજો। એમ કહીને તેમને વિદાય કરાવ્યા। તે બેઉ ચાલ્યા ને ચાલ્યા જાતા મહાઘોર રાત્રિ મધ્યે માર્ગને ભૂલી ગયા ને તે સમયે બંને મૂંઝાણા। તેથી તેઓ મહારાજની સ્મૃતિને કરતા ચાલતા હતા। તે એટલાક મધ્યે એક ખેડૂનું ગામ આવ્યું ને તેવે સમયે તે ખેડૂ
તેના ખેતરને સાચવવા સારું માર્ગ મધ્યે સૂતો હતો ને નિદ્રા મધ્યે ઊંધી ગયો હતો. રાત્રિ ઘણી અંધારી હતી. પછી તો તે ઘણા ભયને પામીને બોલ્યો, જે તમે કોણ છો? ત્યારે તેમણે એમ કહ્યું, જે અમે વિપ્ર છીએ ને માર્ગ ભૂલી ગયા છીએ, તે તું અમને સીધો માર્ગ બતાવ. ત્યારે તેમણે માર્ગ બતાવ્યો. તે ચાલતે ચાલતે તત્કાળ સ્વામીની ભેગા થયા ને તેમને દંડવત કર્યા. તેમને ઓળખીને મહારાજ પાસેથી આવ્યા છે ને વળી મહારાજે તેમને મોકલ્યા છે તેવું મહાત્મ્ય જાણીને મુક્તાનંદ સ્વામી પોતે રથ ઉપરથી ઉતરીને ઘણાક રાજી થઈને મળ્યા ને મહારાજની શુભ ખબર પૂછી. તે વિપ્રે શ્રીજી મહારાજના તે સર્વે ચરિત્ર સ્વામી આગળ કહી દેખાડ્યા. તે મુક્તાનંદ સ્વામીએ અતિ હર્ખ ભર્યા કહ્યું, જે આ જે તમે મહારાજના સમાચાર કહ્યા તે બરોબર છે. ત્યારે તે બંને હાથ જોડીને બોલ્યા, જે સ્વામી તમે તો મહારાજને પ્રિય તેમજ એમના કૃપા પાત્ર છો. તે તમે અમ ઉપરે રાજી થયા, તેથી અમને સર્વે સુખની પ્રાપ્તિ થઈ. પછી તેમણે સ્વામીને મહારાજની સર્વ સલામત રીતે સ્વામીને તેડી લાવવાની વાત કહી દેખાડીને સુગમ માર્ગે કરીને ગઢડે તેડી લાવ્યા. તે સમયે શ્રી દુર્ગપુરને વિશે શ્રીજી મહારાજ પોતાના ઉતારાની જગ્યા, જે ગંગાજળિયા કૂવાની સમીપે ઉત્તરાદે બારે બેઠા હતા ને સંતો રસોઈ કરાવતા હતા. ત્યારે બંને વિપ્રે મોરે આવીને મહારાજને ખબર આપી ને સર્વ વૃત્તાંત કહ્યું. તે સમયે દિવસ ઘડી 8 ને આશરે ચડ્યો હતો ને મહારાજે એક પીળું પીતાંબર પહેર્યું હતું ને એક પટકેશુ કમર બાંધી હતી ને એક રેશમી કોરનો રૂમાલ મસ્તકે બાંધ્યો હતો ને પોતાના હાથની મધ્યે એક મોટો કડછો લીધો હતો ને સ્વામીની સારું પોતે રસોઈ કરતા હતા ને વળી કરાવતા પણ હતા ને ઘણા શાક પોતે કરતા હતા. તે મધ્યે હળદર આદિ ખવેજથી ભરેલા હાથ તે પોતાને વસ્ત્રે લૂછ્યા હતા. તે પીળા વસ્ત્રને વળી હળદીએ કરીને ભીંજાયા હોય તેમ કેસરિયાવર કાન શોભતા હતા. તે સમયે મુક્તાનંદ સ્વામીનું મંડળ આવ્યું. ત્યારે શ્રીજી મહારાજ તો મુક્તાનંદ સ્વામી સામા શીઘ્ર દોડીને દંડવત કરવા લાગ્યા. ત્યારે સ્વામીએ સહિત સર્વે સંતોએ મહારાજને દંડવત પ્રણામ કર્યા. પછી મહારાજ સર્વે સંત મોરે સ્વામીને તેમજ સર્વ સંતને મળ્યા. પછી સર્વ સંત બેઠા. ત્યાં મહારાજનો થાળ મોટીબા ને લાડુબા કરતા હતા તે તૈયાર થયો. ત્યારે બ્રહ્મચારીએ મહારાજને કહ્યું, જે હે મહારાજ તમારો થાળ તૈયાર થયો છે, તે તમે જમશો. તે કેડે સ્વામીને જમાડવા લાવું. પછી બ્રહ્મચારીએ થાળ લાવીને મહારાજ આગે હાજર કર્યો. તેને જમતા જાય ને જળ પીતા જાય છે એમ ઘણીક વાર સુધી જમ્યા. પછી ચડું કર્યું ને મુખવાસ જમીને પછી સંત મંડળને જમાડ્યા. તે 7 વાર પંક્તિ મધ્યે પીરસતા હતા. તેમ સંતોને મહારાજે રાજી થઈને જમાડ્યા હતા. પછી જમીને કેસર ને ચંદને કરીને સંતોની પૂજા કરી અને કરાવી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, જે હે મહારાજ સર્વે સોરઠના હરિભક્તોએ તમારા સારું વસ્ત્ર, મીઠાઈ, મેવા ને મુખવાસાદિક ઘણા ઉપચાર મોકલ્યા છે. તે તમે જ્યારે કહો ત્યારે અમે તમારી પૂજા કરીને તમને અર્પણ કરીએ. ત્યારે શ્રીજી મહારાજ ઘણું રાજી થઈને બોલ્યા, જે લ્યો અત્યારે જ પૂજા કરો. પછી ઘણા પુષ્પના હાર વગેરે ષોડશોપચારે કરીને મુક્તાનંદ સ્વામી તથા સર્વેએ મહારાજની પૂજા કરી ને મહારાજની આરતી કપૂરે કરીને ઉતારી.
પોતાના બાલસ્નેહી એવા સોરઠ દેશના સર્વે હરિજનને પૃથક પૃથક સંભાળીને તેમના નામ લેતા જાય છે. ને મુક્તાનંદ સ્વામી તેમના નારાયણ કહેતા હતા. ને પછી મહારાજ પોઢવા પધાર્યા. ને તેમજ સર્વે સંત મંડળ અતિ હર્ષ પામીને પોતાના ઉતારે પધાર્યા. આ પાવન પ્રસંગ આજે શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ દેરાસરી કૃત લીલા ચિંતામણી પ્રકરણ 20 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.